ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે આ વિડિયોની અંદર સંચાલનનું મહત્વ જોઈશું કે સંચાલનનું મહત્વ શું છે, શા માટે એ કોઈ પણ એકમની અંદર અથવા કોઈ પણ સંસ્થાની અંદર એ સંચાલનની આવશ્યકતા પડે છે। તો સૌથી પહેલા આપણે એક પ્રસ્તાવના જોઈએ તો આધુનિક યુગમાં સંચાલનનું ખૂબ જ મહત્વ રહેલું છે। કોઈ પણ ક્ષેત્રમાં સફળતા કે નિષ્ફળતાનો આધાર એ સંચાલન પર જ રહેલો છે। આજના સમયની અંદર સંચાલનનું ખૂબ મહત્વ રહેલું છે। સંચાલન વગર એ ધ્યેયની પરિપૂર્તિ થઈ શકતી નથી, ધ્યેય સિદ્ધ થઈ શકતો નથી। ધ્યેયની સિદ્ધિ માટે એ સંચાલન આવશ્યક છે। કોઈ પણ ક્ષેત્રમાં, એ પ્રાથમિક ક્ષેત્ર હોય, એ માધ્યમિક ક્ષેત્ર હોય અથવા સેવા ક્ષેત્ર અથવા તો અન્ય કોઈ ક્ષેત્ર, તો એ ક્ષેત્રની અંદર સફળતા અથવા તો નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે। જો સંચાલન શ્રેષ્ઠ હોય, કૌશલ્યપૂર્ણ હોય તો એ એકમ અથવા સંસ્થા એ સફળ થતી હોય છે। જ્યારે સંચાલનની અંદર કોઈ ખામી હોય તો સંસ્થાનું અધઃપતન થતું હોય છે। જેમ કે આપણે ઉદાહરણ જોઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંનેને એક સરખી સંપત્તિ આપવામાં આવી હતી, છતાં મુકેશ અંબાણી આજે વિશ્વનો 6થા નંબરનો સૌથી ધનિક માણસ છે, જ્યારે અનિલ અંબાણી એ દેવાદાર છે। તો બંનેને એક સરખી સંપત્તિ આપવામાં આવી હોવા છતાં એક વ્યક્તિ સફળતાના શિખરો સર કરે છે, જ્યારે બીજી વ્યક્તિ પોતાના જીવનની અંદર નિષ્ફળ છે, જેનું મુખ્ય કારણ એ સંચાલન છે। માટે સંચાલન એ વર્તમાન સમયની અંદર ખૂબ અગત્યનું છે। સાધનો ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ સંચાલન જો ક્ષતિપૂર્ણ હોય તો સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી। હવે આપણી પાસે અત્યાધુનિક સાધનો હોય, નવા યંત્રો હોય, નવી ટેકનોલોજી હોય અને પૂરતા પ્રમાણમાં આપણી પાસે સાધનો હોય, નવા સાધનો હોય અને પર્યાપ્ત માત્રાની અંદર સાધનો હોય, પરંતુ જો આપણું સંચાલન સારું ના હોય, સંચાલન આપણું ક્ષતિપૂર્ણ હોય, ખામીપૂર્ણ હોય તો સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી। અને જો સાધનોનો યોગ્ય ઉપયોગ ન થાય તો એની સીધી અસર એ ઉત્પાદન ઉપર થશે અને ઉત્પાદન ઘટતા નફો પણ ઘટતો હોય છે। યંત્રોની ગોઠવણી હોય, પરંતુ તે ગોઠવણીમાં કોઈ ખામી હોય। હવે યંત્રો હોય, પરંતુ એ યંત્રો ગોઠવવામાં, એનું વ્યવસ્થાપન કરવામાં ખામી હોય તો જે તે એકમ અથવા સંસ્થા એ પોતાના નિયત ધ્યેય પ્રાપ્ત કરી શકતી નથી। ઉત્તમ પ્રકારના કર્મચારીઓની વ્યવસ્થા છતાં જો તેનું સંચાલન યોગ્ય ન હોય તો એકમ નિષ્ફળ નીવડે છે। હવે યંત્રો હોય, યંત્રોની ગોઠવણીમાં ખામી હોય અને માણસો કામ કરતા હોય, પણ એ ઉત્તમ પ્રકારના કર્મચારી હોવા છતાં પણ એકમ અથવા તો સંસ્થા છે સફળ થઈ શકતી નથી જો સંચાલન સારું ન હોય તો। અને જો સંચાલન સારું હોય તો એકમ સફળતાના શિખરો સર કરે છે। હવે આપણે સંચાલનનું શું મહત્વ છે એની આપણે વાત કરીએ જરૂરી। સંચાલન એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે, માત્ર ઉદ્યોગ ધંધા પૂરતું મર્યાદિત નથી, પણ ઉદ્યોગની સાથે સાથે સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક, સંરક્ષણ અને રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં સંચાલનની જરૂર પડે છે। એક વ્યવસ્થિત આયોજનની જરૂર પડતી હોય છે। જો એની અંદર વ્યવસ્થિત સંચાલન ન થાય તો પરિણામ યોગ્ય પ્રાપ્ત થતું નથી। આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજનની જરૂર પડે, વ્યવસ્થાપન તંત્રની જરૂર પડે છે, દોરવણી અને અંકુશ આ સંચાલનના કાર્યો એ દરેક પ્રવૃત્તિમાં કરવા પડતા હોય છે। આયોજન,
વ્યવસ્થાપન, દોરવણી અને અંકુશ. તો પહેલું જે મહત્વ છે કે દરેક ક્ષેત્રમાં એ સંચાલન જરૂરી છે. કયા કયા ક્ષેત્રોમાં સંચાલનની આવશ્યકતા છે એની આપણે વાત કરી. બીજા નંબરમાં સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અથવા તો મહત્તમ ઉપયોગ. સંચાલનના લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે અથવા મહત્તમ ઉપયોગ થાય છે અને ઓછામાં ઓછો બગાડ થાય છે અથવા તો જે બગાડ થાય છે એને અટકાવી શકાય. એટલે સંચાલન જો સારું હોય, સંચાલન કુશળ હોય, સંચાલનની અંદર એક સ્કીમ હોય તો એ એકમ એની પાસે જે સાધનો પડેલા છે, સાધનો મુખ્ય ચાર છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો આ સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે છે, મહત્તમ ઉપયોગ કરી શકે છે અને જે સાધનોનો બગાડ થાય છે એને સંચાલન દ્વારા અટકાવી શકાય છે. ત્યાર પછી ત્રીજા નંબરમાં ધ્યેય સિદ્ધિ. ધંધાકીય એકમને એકમના ધ્યેયોની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. કોઈ પણ એકમ અથવા તો કોઈ પણ સંસ્થા હોય, એ સંસ્થાનો કોઈ ચોક્કસ હેતુ હોય છે, એ સંસ્થાનો કોઈ ચોક્કસ ધ્યેય હોય છે અને એ ધ્યેયની સિદ્ધિ માટે, એ ધ્યેય સફળ બનાવવા માટે એ સંચાલનની આવશ્યકતા બને છે. સંચાલનના લીધે જ સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે, વધુમાં વધુ ઉપયોગ થાય છે અને વધુમાં વધુ ઉત્પાદન હાંસલ કરી શકાય. એટલે એકમના ધ્યેયોને સિદ્ધ કરવામાં એ સંચાલન મદદરૂપ બને છે. ચોથા નંબરમાં છે ધંધાની સફળતા માટે ઉપયોગી. એટલે કે સંચાલન છે એ કોઈ પણ ધંધાને સફળ બનાવવામાં ઉપયોગી છે. ધંધાકીય એકમની સફળતા માટે અન્ય પરિબળની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર એ સંચાલન ઉપર રહેલો છે. હવે ધંધાની જે સફળતા છે અથવા એકમની સફળતા માટે અન્ય પરિબળો કરતા એ સંચાલન ખૂબ આવશ્યક છે. જો સંચાલન સારું હોય તો ચોક્કસ એકમ સફળ થશે અને ધંધાની સફળતા અથવા તો નિષ્ફળતાનો આધાર એ સંચાલન ઉપર જ રહેલો છે. કારણ કે જો સંચાલન એ અયોગ્ય હોય, આવડતવાળું ના હોય, એટલે કે બિન આવડતવાળું હોય તો પરિણામ પ્રાપ્ત થઈ શકતું નથી. નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય એ સંચાલનના આવી જાય. કંપનીની શરૂઆત અથવા એકમની શરૂઆત એક નાના ઉદ્યોગથી શરૂ થઈ હોય, એક નાના પાયાના એકમ તરીકે શરૂ થઈ હોય અને એ નાના પાયાનો એકમ એક વિશાળ સ્વરૂપ ધારણ કરી અને એક મોટા ઉદ્યોગમાં પરિવર્તિત થાય અથવા તો એ ઉદ્યોગનું કાર્યક્ષેત્ર વિસ્તરે તેનો બધો જ શ્રેય એ સંચાલન ઉપર જાય છે. કારણ કે નાના એકમથી એક મોટા એકમ સુધી પહોંચાડવાનું કાર્ય એ સંચાલનનું છે. કાર્યદક્ષ સંચાલનના કારણે ખોટ કરતા એકમો નફો કમાતા થઈ જાય છે. જો સંચાલન કુશળ હોય, આવડતવાળું હોય તો જે એકમ ખોટ કરતું હોય, નુકસાન કરતું હોય એ એકમ પણ એ નફો કમાતું થઈ શકે છે. એટલે સફળતા અથવા તો નિષ્ફળતાનો આધાર એ સંચાલન ઉપર રહેલો છે. ત્યાર પછી પાંચમા નંબરનું જે મહત્વ છે એ રોજગારીમાં વધારો. જો સંચાલન કાર્યદક્ષ હોય, કુશળ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે. એટલે કે જે તે એકમ એ વ્યાપક બને છે, વિસ્તૃત બને છે અને એનાથી રોજગારીમાં વધારો થાય છે. કારણ કે જો સંચાલન સારું હશે તો કંપનીની ચીજવસ્તુઓનું અથવા તો જે તે એકમનું ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધશે તો વધુમાં વધુ રોજગાર સર્જી શકાય છે. જ્યારે બિન કાર્યક્ષમ સંચાલનના કારણે કંપની બંધ પડે છે અને બેરોજગારી વધે છે. જો સંચાલન બિન કાર્યક્ષમ હોય, કુશળ ન હોય તો એવા સમયે એ
કંપની બંધ પડી જતી હોય છે, કંપની ખોટ કરતી હોય છે અને એને એના એકમો બંધ કરવા પડે છે, જેના કારણે એ કારખાનાની અંદર અથવા એ એકમની અંદર કામ કરનાર વ્યક્તિઓને છૂટા કરવામાં આવે છે, જેના પરિણામે બેરોજગારીમાં વ્યાપક વધારો થાય છે। ત્યાર પછી નફામાં અભિવૃદ્ધિ। ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે। કાર્યક્ષમ અને કુશળ સંચાલક પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે। નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે। હવે કોઈ પણ ધંધાકીય એકમ હોય અથવા કોઈ પણ કંપની હોય એ નફાના હેતુથી કામ કરે છે, વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય, વધુમાં વધુ લાભ થાય એ આશયથી ધંધાકીય એકમ કાર્ય કરે છે। જો સંચાલક કાર્યક્ષમ અને કુશળ હોય તો પોતાની સૂઝ, પોતાની આગવી આવડત અને પ્રતિભા વડે એ સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરી મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકે છે અને મહત્તમ ઉત્પાદન હાંસલ કરી અને વધુમાં વધુ નફો મેળવી શકે છે। એટલે નફો જ ધંધાકીય કાર્યક્ષમતા અને સફળતાનો આધાર રહેલો છે। જો નફો વધુ તો એના આધારે એવું કહી શકાય કે સંચાલન કાર્યક્ષમ છે, કુશળ છે, સફળ છે। 7મા નંબરનું મહત્વ છે સામાજિક લાભ। દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે, એટલે કે એકમ એ સમાજની અંદર રહે છે અને સમાજ માટે જ એ પોતાની કામગીરી કરે છે, સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ માટે જ કામ કરે છે। સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે। એટલે કે સમાજના જે સાધનો છે એ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી સમાજની અંદર રહેતા લોકોને લાભ થાય, સમાજમાં રહેતા લોકોનું ભલું થાય એ માટે એ એકમો એ પોતાની કામગીરી કરે છે। ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે। એટલે કે જો કોઈ પણ એકમ એ ઉત્પાદન વધુમાં વધુ કરે તો સમાજના લોકોની જરૂરિયાતો પૂરી થઈ શકે છે, જેનાથી સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય છે અને સાથે સાથે વધુમાં વધુ લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે। ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે। એટલે કે કોઈ એકમ હોય અથવા કોઈ ધંધો હોય એ જુદા જુદા પ્રકારની ચીજવસ્તુ અને સેવાનો ઓછી પડતરે ઉત્પાદન કરે છે અને સમાજના લોકોને એ વ્યાજબી કિંમતે ચીજવસ્તુઓ પૂરી પાડે છે, જેનાથી સમાજનું કલ્યાણ થાય છે, સમાજનું ભલું થાય છે। સંચાલનનું 8મા નંબરનું મહત્વ એ રાષ્ટ્રીય હેતુ છે। અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે જે વણ વપરાયેલા માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે। એટલે કે આપણી પાસે વણ વપરાયેલી માનવ સંપત્તિ છે અથવા તો વણ વપરાયેલા ઉત્પાદનો છે, એ ઉત્પાદનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે, જેના કારણે ચીજવસ્તુનું ઉત્પાદન વધે છે અને ચીજવસ્તુનું ઉત્પાદન વધતા વધુમાં વધુ લોકોને રોજગારી મળે છે અને રાષ્ટ્રહિત